તો અત્યારે ચૂંટણી આવી રહી છે નજીક અને ચૂંટણી વિશે બધા ભાઈઓ શું બોલ્યા છે તો તમે ધ્યાનથી સાંભળજો, બરોબર। અને તમે લોકો પણ મતદાન આપવા જરૂર જજો, કારણ કે મતદાનની જરૂર છે। એટલે મતદાન તમે ગમે પાર્ટીને આપો પણ આપજો ખરી, બરોબર। અને આ વિડીયો તમે શેર કરી દેજો અને કમેન્ટ કરી દો તમે વોટ કોને આપશો। ગમે એને આપો પણ વોટ તમે કોને આપશો એ પણ તમે કમેન્ટ કરી દેજો। આયા છો વિસ્તારમાં ખાડા પડેલા લે કેમિયા નો આયા મનીષાબેન જવાબ આપો। આલા વાર જાવે દવા આપો મનીબેન, તમે ભાગો નહીં, ઓય ઢોલ બંધ કરો, દવા આપો ને। વોટ નંબર 8 માં તમે કયા મોઢે આવો છો બોલો પાટેવાળા, બોલો ભાઈ તમે વોટ નંબર 8 માં કયા ધવલભાઈ કયા મોઢે વોટ નંબર 8 માં આવ્યા છો તમે પ્રચાર કરવા કયા? ઓય હાલો ભાઈ અમને જવાબ આપો, તમે વોટ નંબર 8 માં કયા મોઢે આવો છો? અમને જવાબ આપો પછી વગાડ દો નહીં, જવાબ આપો ને। વોટ નંબર 8 ના છોકરાઓ ગુજરી ગયા તમે ક્યાં ગયા હતા? એક પણ વ્યક્તિ બોલી શકતો બોલે અહીંયા। વોટ નંબર 8 ના જે છોકરાઓ ગુજરી ગયા રોડ ઉપર એક્સિડન્ટમાં, મનુભા જવાબ આપો ક્યાં ગયા હતા તમે? હવે નીકળ્યા છો બારે પણ જવાબ આપો ને। 25 જણા છો, એક તો જવાબ આપો। આ ખાડા પડી ગયા, ભાગો કેમ છો? ભાગવાનું બંધ કરો ને, જવાબ આપો જનતાને। જઈએ ખાડા પડ્યા છે, પાણીની વ્યવસ્થા ન હોય, જાવ ક્યાં છો? બોલવા મંડળ ડૂબી મરો, ડૂબી મરો। ભાજપના નામે વોટ માંગો છો, ભ્રષ્ટાચાર કરી ગયા, છોકરાઓ જીવ વયા ગયા, ક્યાં ગયા? તમે શું કીધું વાતમાં? તમે વિરોધમાં હતા, તમે કીધું શું કીધું બોલો? આ વાતના વિરોધમાં બોલો ક્યાં છો? ભાગો ક્યાં છો? ભાજપ પર આવો, હાલો ભાજપ ભાગે છે, જવાબ આપો ને। આગળ હું ત્યાં લગી આવીશ। જય માતા મનીષાબેન, બેન જવાબ આપો, ભાજપમાંથી તમે પ્રચાર કરવા આવ્યા છો? ધવલભાઈ આવતા રહ્યો, તમે આવતા રહ્યો। વોટ નંબર 8 માં વોટ નંબર 8 માં તમે આવ્યા છો, નરસિંહ મહેતા નગરમાં કયા મોઢે આવ્યા છો? જઈએ વોટ નંબર 8 માં મને જવાબ આપો ને, તમે ભાજપ પર આવ્યા છો? જય માતાજી મિત્રો, ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। મૂર્તિયાઓ ટિકિટ લેવા દોડાદોડ કરી રહ્યા છે, એના નામ આવ્યા છે બધા કૂદી રહ્યા છે। પરંતુ આ વખતે કોઈ પાર્ટીને ટિકિટ વોટ ના આપતો કોઈ સારા વ્યક્તિને વોટ આપજો, કારણ કે 5-5 વર્ષ સુધી એ દેખાયા નહીં આપણા એરિયાની અંદર। કોઈ કામ લઈને ગયા હોય તો તમને કેવા જવાબો મળ્યા છે? તો કોઈ સારો વ્યક્તિ હોય જે તમારા એરિયાની અંદર સારું કામ કરતો હોય વગર ટિકિટે કે વગર કોર્પોરેટરે, એવા કોઈ વ્યક્તિ જો ઉભો રહ્યો હોય તો કોઈ પણ પક્ષમાં કોઈ પણ અપક્ષ તો એને સપોર્ટ કરજો। હું કોઈ પક્ષને વોટ આપવા નહીં કહેતો કે કોઈ પક્ષને વોટ આપવા ના નહીં પાડતો, પણ વ્યક્તિને વોટ આપજો। પછી એ ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, આપમાં હોય, અપક્ષમાં હોય, હારે જીતે એ પછીની વાત છે, પણ જો સારા વ્યક્તિને વોટ આપવાની આપણે શરૂઆત નહીં કરીએ ને તો સમજી લેજો આ રાજકારણ જે તમે ગંદકી કહો છો ને, ક્યારેય ગંદકી સાફ નથી થવાની, સાફ કરવાની શરૂઆત તમારે જ કરવાની છે। આ બધા લોકો તો કૂદાકૂદ કરી રહ્યા છે, પણ એમને 5 વર્ષ સુધી પછી ડોકાવાનું નહીં, તમારા આમું 5 દાડા જ કગરવાનું છે। પણ આપણે પણ એટલા બધા ભોળા છીએ કે સીધા છીએ કે એ બધા 5 દાડા કગડે ત્યાં તો આપણે પલળી જઈએ છીએ, પછી 5 વર્ષ સુધી આપણા ઉપર રાજ કરે છે। એટલે 100% આ વખતે વોટ આપતા પહેલાં 3 વખત વિચારજો, તમારા બધા ઉમેદવાર જોજો, એ ઉમેદવારમાંથી કયો ઉમેદવાર તમારા કામનો છે એ જોજો અને પછી વોટિંગ કરજો। જય માતાજી, જય ભવાની। મને ખબર છે 5 વર્ષ મેં એના ભેરું સરપંચ કર્યું છે, કોઈ લાલચમાં ના રહેતો મગર વોટ લઈ જાય છે। હા મારો ભાઈ છે, અમે સાધુ ને ખાસ અમે તમારો વોટ લેવા, એનો વોટ એને કામ નથી આવે, એનો વોટ કામ આવે એમ નથી। આપણે એનો વોટ માગીએ છીએ તો એને ઉભો છે, એનો વોટ કામ નથી આવે, તો આપણે એનું માગણી કરવા જાય, હું તમારે પણ માગણી કરવા આવું તો વોટ મને આપજો ને। એ નહીં આવે ફરી, એ તો જેવો બંગાળા કરતો આઢો શું તમે પીઓ ભલા આદમી, તમારા લોલા ઘણા મારજો।
તમામ દરવાજા બનાવી દઉં, આ પાસે ના પાસે રોડ કરી દઉં, આ પાસે દિવાલ બાંધી દઉં, બધા બોલાવો. વોટ લઈને ગયો ફરી નહીં આવે. બોલો રામચંદ્ર ભગવાન જય. જય શ્રી રામ. આજે મને હમણાં એક વિડીયો બનાવ્યો ને એમાં એક કોમેન્ટ આવી કે પેલા મુલસના દાઢીના વાળ હરખા કરી એક પગલું સણિયો હતો આપ્યો, એને કોમેન્ટ કરી તો હું તરત દોડીને વયો. મેં કીધું આ પગલું સણિયાને જીજાનું મોઢું ન ગમે તો આપને ના ફાવે, એટલે હું તરત ના તરત આ હાર્દિકિયાની દુકાને આવ્યો સલૂનમાં. મેં કીધું તું પેલા મને આમાં રિપેરિંગ કર ભાઈ, આ હું અમુક છે ને મારા સાડા એને ગમતો નથી પગલું સણિયાઓને, એટલે હું તરત આની દુકાને આવ્યો. તો હવે આની દુકાને આ બધું તો મેં કરી નાખ્યું, તો આ પગલું સણિયો છે. આ મને કે તમે એસી ની હવા ખાવા આવ્યા તડકાને, એટલે મોટો પગલું સણિયો અહીંયા હોતે છે. એટલે આજકાલ સુરતમાં અમુક પગલું સણિયાઓ વધી ગયા છે. એક અમારા ગ્રુપમાંથી જોઈન્ટ થઈ ગયો છે. રામ રામ. જય માતાજી મિત્રો, હું છું ઘાયલ આશિક અને અત્યારે ચૂંટણી નજીક આવી રહી છે, તો તમે મતદાન જરૂર કરજો અને તમારે વોટ જેને આપવું એને આપજો, પણ મતદાન જરૂર કરજો, બરોબર. કોંગ્રેસ સરકારમાં ચા વેચવા વાળો છોકરો પ્રધાનમંત્રી બની જાય છે અને ભાજપ સરકારમાં એન્જિનિયરિંગ કરેલો છોકરો ચા વેચવા મજબૂર બની જાય છે. બોલો અંધભક્તોની. મારા ક્ષત્રિય સમાજના સમાજ પ્રેમી યુવા ભાઈઓ, યુવા વડીલો અને માતાઓ બહેનોને વિનંતી કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસ્મિતાની લડાઈ ભૂલી ન જતા. ક્ષત્રિય સમાજની જેટલી પણ અવગણના ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે, અસ્મિતા આંદોલનથી લઈ અને પછી એ તમામનો તાકાતથી આ સરકારને જવાબ દેવાનો સમય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. અને જો ક્ષત્રિય સમાજના સમાજ પ્રેમી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો આ ભારતીય જનતા પાર્ટીની સરકારને જવાબ નહીં દઈ શકીએ ને તો આવનારો સમય આપણી માટે ખૂબ ખરાબ હશે. ખાસ કરીને ક્ષત્રિય સમાજના સમાજ પ્રેમી યુવા ભાઈઓ, યુવા વડીલો અને માતાઓ બહેનો અસ્મિતાની લડાઈ તો ભૂલ્યા જ નહીં હોય. અને હા, કોઈના મનમાં થોડો ઘણો જો સંકોચ હોય તો એક વસ્તુ યાદ કરી લેજો કે જે તે સમયે ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી ત્યારે ગુજરાતના સમગ્ર વિશ્વના ક્ષત્રિય સમાજે એક લાગણી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારને એક વિનંતી કરી હતી કે અમારા સમાજની અસ્મિતા ઉપર ટિપ્પણી કરનાર એક પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી નાખો. પણ એ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારને સમગ્ર વિશ્વના ક્ષત્રિય સમાજની લાગણીની સામે એક પરસોત્તમ રૂપાલાની ટિકિટ વાલી લાગી હતી. અને અસ્મિતા આંદોલન પછી આ સરકારે આપણા સમાજની અવગણના કરવામાં કે આપણા સમાજ ઉપર અત્યાચાર કરવામાં કોઈ પાછી પાની રાખી નથી. ગુજરાતના ઇતિહાસની અંદર એકી સાથે 7 કર્મચારીઓ ડિસમિસ થાય એવો બનાવ પહેલી વાર બન્યો ને સાથે કર્મચારીઓ ક્ષત્રિય સમાજના. આવા તો અનેક બનાવો છે, પણ આ તમામ અવગણનાનો અને અસ્મિતાનો તાકાતથી બદલો લેવાનો સમય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. ખાસ કરીને ક્ષત્રિય સમાજના સમાજ પ્રેમી યુવા ભાઈઓ, વડીલો અને માતાઓ બહેનો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ સરકારને તાકાતથી જવાબ દેવાનો છે. અને ખાસ કરીને મારા યુવાન ભાઈઓને વિનંતી કે ખાલી વાતું કરે ભેગું નહીં થાય, આપણે ગ્રાઉન્ડમાં ઉતરવું પડશે. આપણે તાલુકા કે જિલ્લામાં જે કોઈ આપણા સમાજના સમાજ પ્રેમી યુવા વડીલો છે એમના માર્ગદર્શન નીચે આપણે સૌએ ગામડે મિટિંગ કરવી પડશે અને સ્વયંભૂ દોડવું પડશે. કારણ કે યુવાન ભાઈઓ ગાંઠ બાંધી લેજો કે હવે આ અસ્મિતાની લડાઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વયંભૂ યુવાનો જ પ્રમુખ, આપણે યુવા ભાઈઓ જ આગેવાન અને નેતા પણ યુવા ભાઈઓ સ્વયંભૂ આપણે આ લડાઈ લડવાની છે અને અસ્મિતાનો બદલો તાકાતથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે લેવાનો છે. ખાસ કરીને સ્વમાનની સાથે સમાધાન ક્યારેય સાહેબ ક્ષત્રિયને પસંદ ન હોય. જો સ્વમાનની સાથે સમાધાન મહારાણા પ્રતાપે કર્યું હોત ને તો સાહેબ એને ઘાસની રોટી કે પછી ડુંગરમાં સુવાની જરૂર નહોતી. પણ સ્વમાનની વાતમાં સમાધાન ક્ષત્રિયના દીકરાને ક્યારેય મંજૂર ન હોઈ શકે. ખાસ કરીને અસ્મિતા આંદોલન વખતે જે લોકોને સમાજ કરતા પક્ષ વાલો લાગ્યો હતો ને એને પણ ક્ષત્રિય સમાજ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂરી તાકાતથી બતાવી દેજો કે સાહેબ સમય આવે સમાજ જ કામ લાગે છે, કોઈ રાજકીય પક્ષ નહીં. જય માતાજી બધા મિત્રોને. હું છું રામસિંહ સોઢા, ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 8 માંથી. ઘણા બધા મિત્રોના ફોન આવે છે, ઘણા ઓળખીતાના ફોન આવે છે કે ભાઈ મારી પાસે આટલા બધા વોટ છે, મને શું મળશે? તો મિત્રો, તમને તો હું કદાચ કાંઈક આપી નહીં શકું, કેમ કે મારી નીતિ નથી કે હું રૂપિયાથી વ્યક્તિને ખરીદી અને જીતું, અને મને એવું કરવું પણ નથી. મિત્રો, હું એમ એટલું કહેવા માંગુ છું કે રૂપિયા તો નહીં આપું. કદાચ ઘણા બધા મિત્રો 1000 રૂપિયા 500 રૂપિયામાં પોતાનો મત વેચી નાખતા હશે, પરંતુ 500-1000 રૂપિયા શું તમને 5 વર્ષ ચાલતા હોય તો તમે પ્રેમથી લઈ લેજો. 5 વર્ષ તમને 500 રૂપિયા માટે હેરાન થવું પડશે. હું 500 રૂપિયા કે 1000 રૂપિયા નહીં આપું અને આવો ગુનો ક્યારેય નહીં કરું.
પરંતુ 5 વર્ષ હું તમને સાથ સહકાર જરૂર આપીશ, એ હું લેખિતમાં આપી શકું છું. 5 વર્ષ હું તમને એક મજબૂત સાથી તરીકે તમારી સાથે હર જગ્યાએ રહીશ, તમારી બધી સમસ્યાઓનું સમાધાન કરવા પ્રયત્નશીલ રહીશ. આપણે બધાને કહો કે આપણા આગેવાન પાર્ટી અનામત સીટ સિવાય કોઈ આપણને ધારતા નથી. આ વાત આથી ખોટી આપણો કે આપણે બે પાર્ટીઓ છે હાર્યા, આપણે કોંગ્રેસે આપણા પૂર્વજો ઉપર માથી થઈ છે, પણ આપણે અનામત સિવાય કદી સીટ ના આલી. અત્યારના છોકરા બધા શીખ્યા ભણ્યા, ખબર પડી કે ખરેખર અનામત સીટો આપણને આલવી જોઈએ, તો આ લોકોએ કદી નથી આલી. અને અનામત સીટ આલે તારે બેની પાર્ટીઓને ખબર ભાઈ તારે એવો ગરીબ માણસને ગોતાઈ જાય કે કોઈ ન કરી કે એવા માણસને ટિકિટ આલે, અને જે બોલકો માણસ છે, કોઈ કામ કરે એવો માણસ છે, એ આપણી સમાજને ચોય ટિકિટ આલતા હોય મને બતાડો. એ દીધા ચીડાલ છે, મેવાણી ટિકિટ આલી પણ દીધા પાસે પહેલી ટિકિટ આલી, પેલું કોઈ ધડી થતું નથી. તો અમારું એમ કેવું કે પરિવર્તન લાવવું જરૂરી છે. આ તો મને કીધું કોઈ પાર્ટીની દોડ કરવાની જરૂર નથી ભાઈ. અમારા જેટલા વોટ એટલે અમારો હિસ્સો. અનામત અમારે કદી જોઈતી નથી. અનામત વગર તમે હવે ધારાસભ્યની આપણે બે પાર્ટીઓની સામાન્ય સીટમાં હાલશે એટલું આપણે પાર્ટીઓનો અત્યારે આપણે ખ્યાલ છે. અમુક લોકો પાર્ટીને આમ થઈ જાય છે, પાર્ટીને આમ થઈ, પાર્ટીને કોઈ ઘૂઘરો વાકો થવાનો નથી. આપણે એકતા કરીને એક તરફી વોટ પાડવા છે, અને આમ આદમી હાલનો એક મૂકો એક વોટ તો હાલનો હાલો. આપણે હાલી અંગૂઠે કાશી જાય આપણા પૂર્વના હે, અને આપણી અનામત સીટ આવી છે અંગૂઠા કાશી જાય, અને 1000% પરિવર્તન થાય છે. કોઈના દશકા વીકા હેડ્યા નથી, કોઈના નથી હેડ્યા, અને આના પણ હેડવાના નથી. આ તમને કીધું કોંગ્રેસમાં કોઈ છે નહીં, અને ભાજપમાં હવે અંત છે. આજની તો કાલે નવી પાર્ટી આવશે ને આવશે, દોમશે બરોબર. એટલે આપણે બધા એક થઈ કોઈ પાર્ટીની દોડ ન કરવી. આપણો કોઈ મોય નેતા નથી. આપણે ટિકિટ જોઈતી હોય એટલે હા 4 વોટ વાળાને ફોન કરો, આપણે અમારી ટિકિટ તમારે કેમ છે, હવે પાર્ટી દોણે એટલે વોટ અમારો 50,000 છે, શું પાર્ટી દોણે? કોઈ બોય ધરી નથી હાલતો બરોબર. એકી જગ્યાએ કોંગ્રેસ કે ભાજપ હોય, એકી જગ્યાએ આપણને કે તમને ટિકિટ મળી જશે. એ ઉશિયાળો ગરીબ માણસ ગોતે છે કે એ પાર્ટીમાં એવા ટિકિટ આલવા માટે કે હમ વાત ના કરી દેવાની ઠોઠા ટિકિટ આલશે. કારણ કે કોઈ ન કરી કે અત્યારે આપણા હોય 15-16 ગામ છે, તો જીરાની ટિકિટ મળે સમજી જવાનું કે 16 ગામ રૂપિયાનું કોઈ ચાલુ ના અત્યારે જીરાની ટિકિટ મળે 15 ગામમાં મળવી જોઈએ. તો કોંગ્રેસની ટિકિટ ક્યાં મળવી જોઈએ કે ધથાવાળા ગામ હોય મળવી જોઈએ. 26 તારીખ ચૂંટણી આવી ભાઈ. 26 તારીખે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની એ બધા સમાજવાળા ઉભા થઈ જાય. અમારા સમાજનું વાન, અમારા સમાજનું વાન, અમે વળી ચોધરી વળી કીધું અમારા સમાજનો આ છે ને 5 વર્ષે સમાજવાળા ઉભા થશે. વચમાં સમાજ શું કરે છે કોઈ જોવા નહીં આવતું. વચ્ચે સમાજવાળાને શું તકલીફ છે, સમાજવાળાનો કોઈ હાથ જલવા વચ્ચે પહોંચવાનો કોઈ હોતો જોજો. તમે કોઈ વાત કરવા જાઓ, સમાજની વાત કરવા જાઓ તો તમારી વાતને હોભળતા જ નહીં હોતા. સલાહો આલવાની આગળ છીએ, ઓમ કરાય ને તેમ કરાય ને એવું. મિત્રો બુદ્ધિ રાખો વાણિયાભાઈ જેવી કે કોઈને બોલવાની બાજવા નહીં. 26 તારીખે તમારા મતદાનનો યોગ્ય ઉપયોગ કરો. જે તમારા સમાજ વિરુદ્ધનું, સમાજનું થઈને સમાજ વિરુદ્ધનું કામ કર્યું છે એને તમે એની હેસિયત બતાવી દેજો. હા, સમાજનું થઈને સમાજ વિરુદ્ધનું કામ જેને કર્યું હોય ને એની હેસિયત બતાવી દેવાની કે ભાઈ તું બોલ્યાને ઘેર બેહી તારું કામ નહીં. સમજણ પડી કે ના પડી? એટલે આના ખાસ તો મારા સમાજ તો મારે કહેવું જ છે કે ભાઈ જે લોહીનો નહીં ને કોઈનો નહીં. રિપીટ કરું છું, ના સૂત્ર ચાલુ કરો કે જે લોહીનો નહીં એ કોઈનો નહીં. સમજી જવાનું કે જેના આપણે મુસીબતમાં આપણે હોય, આપણો સમાજ મુસીબતમાં હોય, આપણા સમાજના વ્યક્તિઓ મુસીબતમાં કોઈ હાલ ચલાવવાના આવ્યું હોય ને તો સમજી જવાનું તમારે શું કરવાનું છે. તમારે જાતે સમજી જવાનું. બહુ જાણીને સમજવા છીએ આપણે. આપણો વણિયા બીજી જ બુદ્ધિ રાખવાની. એ બહુ સમજુ પ્રજા છે. જો ધમાલ કરે કોઈ દાડો, બાકી જે દાડી હોય કરે જ. એવો સમજુ બનો આપણે. હલ્લા બોલ કરવાથી કોઈ ફાયદો નહીં થવાનો. અત્યારે હાલ મતદાનનો યોગ્ય ઉપયોગ કરો તમે. તો એ જે સમાજના ઠેકેદારો જે બન્યા હોય ને આપણા, તો ફક્ત મત માટે જ સમાજ ભાઈને આવે છે, અને 5 વર્ષે પાછું મેઠું બોલીને સમાજ ભાઈને આવે છે. એમને સમજણ પાડી દો. અને જુઓ
સરકાર ખરી ને, સરકાર તો દોડતા ગોરાને મજબૂત ગોરા રાખે, લંગડો ગોરો સરકાર રાખતી નહીં. એટલે લુલા થાય ને એટલે સમજણ પડી જાય સરકાર કાંઈ કશા કોમના રહ્યા નહીં. એટલે સમાજની હું તાકાત અને સમાજનું જેટલું મહત્વ છે એમને સમજણ પડી. એટલે મતદાનનો યોગ્ય ઉપયોગ કરજો તો તમારી બુદ્ધિથી. અને આ મારો વિડીયો હરેક સમાજના, આપણે જે ચૌધરી સમાજના એ મોબાઈલમાં હોય એવું કરજો એટલે સમજણ પડી જાય કે આપણે શું કરવાનું છે. હા, સમજી જ જવાનું. પછી આપણા જોડી, આપણા સમાજ જોડી ઉકળું આવીને ઉભો હતો, આપણા સમાજવાળો આપણા જોડે ઉભો હતો કે સલાહો ચાલતો હતો. આ બધું જોઈને કરજો અને સમય જવા દેતા નહીં. તમારું મતદાનનો યોગ્ય ઉપયોગ કરજો. મતદાન બધાએ કરજો, 50% મતદાન થવું જોઈએ. મતનો ઉપયોગ કરવાનો છે. આ વિશે તમારું શું કેવું છે? તમારા વિચારો જણાવજો. જય હિન્દ, જય ભારત.